તો આગળ વાત કરીએ તો અમરેલીના સાવરકુંડલા રઘુવંશી સમાજના આગેવાન પર હુમલો થયો છે। રઘુવંશી સમાજના આગેવાન પર 3 શખ્સોએ હુમલો કર્યો છે। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। પોલીસે 3 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। સાવરકુંડલા ધારાસભ્ય સહિત પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યા છે। વાત કરીએ અમરેલી સાવરકુંડલાના રઘુવંશી સમાજના આગેવાનને 3 શખ્સોએ હુમલો કર્યો છે। ભાજપના મહામંત્રી રાજુ નાગરેચા, જગદીશ માવાણી, તેજસ પર 3 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો। ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। હુમલામાં મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પોલીસ દ્વારા 3 આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે। આ ઘટનાને પગલે સાવરકુંડલા ધારાસભ્ય સહિત પોલીસ સ્ટાફ પણ હોસ્પિટલ પહોંચ્યા। ઉપરાંત મહેશ કસવાળાએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થા કથળશે તેની જવાબદારી પોલીસની રહેશે। અમરેલીમાં રઘુવંશી સમાજના આગેવાનો પર હુમલો થયો છે। સાવરકુંડલા પોલીસે ઘટનાની વિશે વધુ તપાસ હાથ ધરી છે। રઘુવંશી સમાજના આગેવાન પર 3 શખ્સોએ હુમલો કર્યો છે। સમગ્ર મારામારીની જે ઘટના છે એ પણ સામે આવી છે। સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટનાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કાયદો અને વ્યવસ્થા જો કથળશે તો પોલીસ જવાબદાર રહેશે તેવું પણ જણાવાયું છે। સાવરકુંડલા ટાઉનમાં આજે સવારે આશરે 10 સાડા 10ની વચ્ચે એક બનાવ બન્યો હતો, જેમાં કેટલાક લોકોએ 3 જણા જે રાજુભાઈ નાગરેચા, તેજસભાઈ તથા જગદીશભાઈ એ 3 જણાને સુવર્ણ મહાજનવાડીની સામે કોઈ બવાલ થઈ હતી એમાં હુમલો કરવામાં આવ્યો હતો અને એ બાબતની અત્યારે ફરિયાદ લેવાની ચાલુમાં છે। પોલીસે ત્યાં બંદોબસ્ત રાખી દીધેલો છે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે આરોપીઓ સામે। સાવરકુંડલામાં આજે વેપારીઓ ઉપર, એમની સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઉપર કેટલાક લોકોએ ખૂની પ્રકારનો હુમલો કર્યો છે। અંગત અદાવત અને દબાણ હટાવવાના પ્રશ્ને વેપારીઓ ઉપર આ પ્રકારનો હુમલો થાય એ બિલકુલ જાયજ નથી, વ્યાજબી નથી અને એક ધારાસભ્ય તરીકે કહું છું કે મારી સહનશીલતાની હદની બહાર છે અને એટલા માટે મેં પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે સીસીટીવીના ફૂટેજને ચેક કરવામાં આવે। કેટલાક તથાકથિત લોકો વારાઘડિયા આવા નાના છબકલા કરી અને પોલીસ સ્ટેશનનો કબજો લઈ અને પોલીસને સમજાવી અને આવા ગુનાઓ છે એને વેરવિખેર કરવાના પ્રયાસો કરે છે। મેં પોલીસ સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે કે આવા પોલીસ સ્ટેશનને કબજો